વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિજ્ઞાન બીજી એકમ કસોટીના આઈએમપી પ્રશ્ન કે જે આપણે પેપરમાં સોલ્વ કરીશું। પહેલું 8મું, રંધ્રો કે છિદ્રોને ખુલવા કે બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે। હરિતકણ, રક્ષક કોષો કે રુધિર કોષો। તો આપણે કહી શકાય કે વનસ્પતિના છિદ્રો કે રંધ્રોને બંધ કરવાની કે ખુલ્લા થવાની ક્રિયા એ રક્ષક કોષો દ્વારા કાર્ય થાય છે। તો અહીંયા જવાબ આવશે રક્ષક કોષો। રક્ષક કોષો જ્યારે પાણી અંદર આવે છે ત્યારે ખુલે છે, રક્ષક કોષો છિદ્રને ખોલે છે અને પાણી બહાર નીકળે એટલે એ રક્ષક કોષો બંધ થઈ જાય છે। ચલો, તો એમાં જવાબ આવશે રક્ષક કોષો। 9, જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે। તો અહીંયા આપણે બીજી લાઇનમાં જ લખેલું છે કે નાના આંતરડામાં જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં આવે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી અથવા એને બીજું કહી શકાય ની જઠરવાલ દ્વારા નિયંત્રિત થાય છે। તો એમાં આવશે મુદ્રિકા સ્નાયુ। 10મા નંબરનું, મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે। તો મોટવણી કોને કહી શકાય? પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને મોટવણી તરીકે ઓળખવામાં આવે છે। તો મોટવણી વસ્તુની ઊંચાઈને ધન લેવામાં આવે। આપણે કહી શકાય કે મોટવણીનું મૂલ્ય ઋણ હોય તો પ્રતિબિંબ વાસ્તવિક મળે અને મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ આભાસી મળે। તો આભાસી પ્રતિબિંબ ચત્તા હોય। તો અહીંયા જે પ્રશ્ન છે તો મોટવણીનું મૂલ્ય ધન એટલે આભાસી પ્રતિબિંબ એટલે ચત્તું, એટલે અહીંયા આવશે ચત્તું આવશે। ચલો, 11મું, કોઈપણ વસ્તુનું વાસ્તવિક અને ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે। એટલે વાસ્તવિક અને ઉલટું, તો આપણે લેન્સની વાત કરેલી છે। તો આપણે અરીસામાં જોઈએ વાસ્તવિક અને ઉલટા મળશે તો અંતર્ગોળ અરીસો બરાબર બહિર્ગોળ લેન્સ કહી શકાય, બંનેના પ્રતિબિંબ સરખા હોય। એટલે અહીંયા જવાબ આવશે બહિર્ગોળ લેન્સ। લાળમાં કયો ઉત્સેચક હોય છે? તો આપણે કહી શકાય કે આપણે જ્યારે ખોરાકનું પાચન થાય છે ત્યારે લાળમાં એમાઇલેજ નામનું એક ઉત્સેચક હશે। તો અહીંયા જવાબ શું આવશે? એમાઇલેજ એ સ્ટાર્ચનું જટિલ અણુનું શર્કરામાં રૂપાંતરિત કરે છે, બરાબર। તો 11મામાં જે જવાબ છે એમાં આવશે આપણે બહિર્ગોળ લેન્સ, 12મામાં જવાબ આવશે એમાઇલેજ। 13મું, તો કયો લેન્સ હશે કે જેની કેન્દ્ર લંબાઈ માઇનસમાં હશે? તો પહેલું, લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે, તેને મૂળાક્ષર ડી વડે દર્શાવવામાં આવે છે। જો લેન્સનો પાવર ધન હોય તો એ બહિર્ગોળ લેન્સ હશે અને પાવર ઋણ હોય તો એ અંતર્ગોળ લેન્સ હશે। એટલે અહીંયા માઇનસ પાવર કીધેલો છે, તો અહીંયા કયો લેન્સ હોય? અંતર્ગોળ, બરાબર। નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવર્તનું નામ શું છે? તો પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે। નાના આંતરડામાં અસ્તરમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહે છે। તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારી દે છે। 15મા નંબરનો પ્રશ્ન, કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે વાપરવામાં આવે છે? તો આપણે હમણાં જ આના પહેલાંના વિડીયોમાં જ જોયેલું કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા માટે કરવામાં આવે છે। ઘણીવાર દાઢી કરવાના અરીસામાં પ્રતિબિંબને મોટું જોવા માટે દાંતના ડૉક્ટર અરીસાનો ઉપયોગ કરે છે, બરાબર। તો અહીંયા હેડલાઇટ પૂછેલું છે, જો સાઇડ મિરર કીધું હોત તો બહિર્ગોળ આવે અને હેડલાઇટ કહે તો અંતર્ગોળ અરીસો આવશે, બરાબર। તો આવા જ બીજા પ્રશ્નો જોવા માટે કે જે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, બરાબર। એકમ કસોટી સાથે સાથે આપણે દરેક ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ધોરણ 9 અને 10ના પ્રશ્ન આ જ ચેનલ પર લાવી રહ્યા છીએ। તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરી દો, શેર કરી દો। ચલો, ટૂંક સમયમાં આપણે ફરીથી મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો।